બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહના પહેલા દિવસે સરસ તેજી સાથે આગળ વધી રહ્યા છે. તો એ સરસ તેજીમાં આગળ શું વ્યૂ બનાવીશું, શું સ્ટ્રેટેજી, બધી આપણે વાત કરીએ. તો આવો આપણી સાથે એસઆર રિસર્ચથી શ્યામ રેલવાણી પણ આપણી સાથે જોડાયેલા છે. શ્યામ સર, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું ફરી એક વખત. જણાવો કે હવે આપણે જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, ઇવન આજની તેજીમાં ઓલમોસ્ટ સેન્સેક્સ 500 પોઈન્ટ નજીક તેજી બતાવી રહ્યું છે. 77,000 ઉપર ફરી કમબેક કર્યું છે લાસ્ટ વીકના પ્રોફિટ બુકિંગ બાદ. તો શું લાગે છે કે આ તેજી કન્ટિન્યુ આપણને અહીંથી જોવા મળી શકે સર? શું વ્યૂ, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ સેન્સેક્સમાં આપણે ધ્યાન રાખીશું સર? યોમીજી, શોના સ્ટાર્ટિંગમાં પણ આપણે જે રીતે વાત કરી અધર ઇન્ડાઇસીસમાં કે આપણે વ્યૂ બાય ઓન ડિપ્સ રાખવું જોઈએ, એ રીતે સેન્સેક્સમાં પણ જે છે ક્લિયર કટ વ્યૂ જે છે આપણે બાય ઓન ડિપ્સ વાળો જ રાખીને ચાલીશું. ઉપરની તરફ એક ગેપ વાળો જે એરિયા છે એ પેન્ડિંગ છે. ઇન્ડેક્સ જે છે ત્યાં સુધી મૂવ કરી શકે છે. 77,500 ઉપરની તરફનું જે છે પહેલી સ્વિંગ રહેશે જ્યાં સુધી ઉપરની મુવમેન્ટ આવી શકે. એની ઉપર જો ઇન્ડેક્સ સસ્ટેન થાય છે તો લગભગ 300 થી 400 પોઈન્ટની બીજી ઇમિડિયેટ રેલી આપણે જોવા મળી શકે છે. જે સેન્સેક્સને 77,800 થી લઈને 78,000 વાળો ઝોન સુધી પણ જે છે મૂવ કરી શકે છે. નીચેની તરફ સપોર્ટના એરિયાની વાત કરી લઈએ. 76,800 થી લઈને 76,900 વાળી 100 પોઈન્ટની બેન્ડ એવી છે જે હવે સારા સપોર્ટ એરિયા તરીકે વર્ક કરશે. તો આ ઇન્ડેક્સીસમાં પણ આપણે જે છે બિલકુલ વ્યૂ બાય ઓન ડિપ્સ વાળો જ રાખીને ચાલવું જોઈએ. ઓકે, તો બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે સેન્સેક્સમાં, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આવો દર્શક મિત્રો, હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. પહેલો કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યો છે ને એ છે ડિલિવરીમાં તમે નજર કરો તો 470 ઇવન 472 આજુબાજુ આપણને આજે હાઈ બનતા જોવા મળ્યા. બીએસસીમાં જો અત્યારે નજર કરીએ તો 468 એટલે કે ઉપલા સ્તરથી થોડો ₹4 નીચે આવ્યો છે, પરંતુ ગેપ અપ ઓપનિંગ થયો એટલે ઓબ્વિયસલી હજુ પણ 1.5% ઉપર તેજી બતાવી રહ્યો છે. તો અહીંયા સર ડિલિવરી નજર કરો એક વખત કઈ રીતે જોઈ રહ્યા છો? આજે ગેપ અપ ઓપનિંગ તો થયું છે, પરંતુ લાગે છે કે અહીંયા કોન્ફિડન્સ વધારે જોવા મળે. શું સ્ટ્રેટેજી અહીંયા આપણે બનાવવી જોઈએ સર? ડિલિવરીમાં ઉપરની સાઈડે વાત કરીએ તો ગેપ અપ ઓપનિંગ જે છે કોન્ફિડન્સ અત્યારે એટલો જોઈએ એવું નથી, કેમ કે એનું રીઝન છે સ્ટોક જે છે ગેપ અપ ઓપનિંગ જે થયો હતો એ રેન્જના, એના ટ્રેડિંગ રેન્જના ઉપલા બેન્ડ તરફ જ થયો હતો, જ્યાંથી રિજેક્શન આવવાની સંભાવના વધારે હતી. અને બિલકુલ સેમ આપણે ઉપલા લેવલથી જે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ વાળી મૂવ જોઈ છે. નીચેની તરફ જે છે હવે ગેપ વાળો એરિયા છે એ કદાચ ફૂલફિલ થાય તો એ વખતે ત્યાંથી સ્ટોક ફરીથી અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ કરે તો આપણે ધ્યાન રાખીશું. એટલે એક વખત 460 ની આસપાસ આવવા દઈશું સ્ટોકને. બીજા લગભગ 8 થી 9 રૂપિયાનું કરેક્શન આવવા દઈશું. જો ત્યાંથી સ્ટોક રિવર્સલ બતાવે છે તો એમાં ખરીદારી માટે વ્યૂ રાખીશું. અધરવાઇઝ 473 478 વાળો ઝોન એરિયા છે જે પ્રોફિટ બુકિંગ તરીકે બિહેવ કરશે. એની ઉપર જો ડિસેસિવલી સસ્ટેન થાય છે તો નવી તેજી માટે રાહ જોઈશું. બાકી સ્ટોક અત્યારે 8 થી 10 રૂપિયાની રેન્જમાં થોડા ટાઈમ માટે સાઇડવેઝ બિહેવિયર થતું હોય એ રીતનું પેટર્ન ડેવલપ થાય છે. જેમ સર કીધું એ પ્રમાણે સાઇડવેઝ છે તો સ્વાભાવિક છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. નેક્સ્ટ કાઉન્ટર થોડું ફાર્માની વાત કરીએ. ફાર્મામાં આજે હાઇલાઇટ થઈ રહ્યો છે ને એ છે સિપ્લામાં પણ તમે જુઓ તો આજે જબરદસ્ત મજબૂતી જોવા મળી રહી છે. સ્ટોક્સ આજે 1,400 રૂપિયાની ઉપર. છેલ્લા અઠવાડિયાનો જે ઘટાડો હતો ને 4-5 કેન્ડલ તમે જો નેગેટિવ બની, ફર્ધર તમે જો આજે એક દિવસમાં તેજી આપણને જોવા મળી રહી છે. તો 1,400 રૂપિયા ઉપર આજે કમબેક અને ડે હાઈ ઉપર આજે તમે જો અત્યારે કારોબાર કરી રહ્યો છે. બીએસસી ઉપર અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ 1,402 રૂપિયા કારોબાર કરી રહ્યો છે સર. શું લાગે છે કે આ સ્ટોક 1,400 ઉપર ટકશે? મોમેન્ટમ શું પોઝિટિવ લાગી રહ્યું છે? ફ્યુચર્સમાં લોંગ કરવું તો કરાય સર? બિલકુલ કરી શકાય યોમિકજી. પેટર્ન જે રીતની બની રહી છે બિલકુલ સારી પેટર્ન બની રહી છે. સ્ટોક ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈશું 50 EMA 100 EMA ની આસપાસ ગઈકાલનું ક્લોઝિંગ હતું. આજે એક્ઝેક્ટલી સ્પીડમાં મોમેન્ટમ સાથે ઉપર આવીને 200 EMA ને પણ ક્રોસ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. એક નાની સ્ટોકમાં હર્ડલ વાળી જગ્યા છે 1,405 1,407 ના લેવલની આસપાસ. એની ઉપર સ્ટોક જો સસ્ટેન થઈ જાય છે તો સ્ટોકમાં ઉપરની તરફ 1,430 થી લઈને 1,440 વાળું ઝોન જે છે બહુ સ્પીડમાં એટેક થતું જોવા મળશે. તો આજનું ક્લોઝિંગ એક વખત જોઈ લઈશું. 1,405 ની ઉપરનું જો સ્ટોકમાં ક્લોઝિંગ આવી છે તો બિલકુલ નવા ફ્યુચરની એડિશન પણ કરવાની સલાહ રહેશે. અને ઉપરની તરફ 1,440 સુધીનો ટાર્ગેટ રાખવાની ચાર્ટ ઉપર જે છે એ ત્યાં સુધી સ્વિંગ બનતી હોય એ રીતનું પેટર્ન ડેવલપ થઈ રહી છે. તો આ આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. ફાર્માની વાત કરી તો ફાર્મા સાથે એક હેલ્થકેર વાળો પણ સ્ટોક વાત કરી લઈએ સર. અને વાત કરવી છે મેક્સ હેલ્થકેર. લાસ્ટ વીક આપણે જોઈએ તો બહુ સરસ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. સ્પેશિયલી ગુરુવાર અને શુક્રવારે તમે જો બમ્પર તેજી જોવા મળી હતી. હવે આજે સર પ્રોફિટ બુકિંગ આવ્યું છે તો પ્રોફિટ બુકિંગને કઈ રીતે એપ્રોચ કરવો જોઈએ સર મેક્સ હેલ્થકેર? નીચેની તરફ આપણે આમાં કરેક્ટિવ વાળની મૂવ તરીકે ધ્યાન રાખીશું. પણ નવું એડિશન જો કોઈને કરવું હોય
તો 1050 થી લઈને 1060 વાળા ઝોનમાં કરીશું. હજુ 15 રૂપિયાની આસપાસનું કરેક્ટિવ મૂવ આવી જવા દઈશું. ત્યાંથી સ્ટોક જો ફરીથી રિવર્સલ બતાવે છે તો સ્ટોક 1125 અને ઉપરની તરફ 1165 બે ટાર્ગેટ માટે નવી મૂવ બનાવી શકે છે. કરેક્શનમાં નીચેથી ખરીદારીની સલાહ રહેશે, કેમ કે પેટર્ન જે છે સારી ડેવલપ થઈ રહી છે. 1112 ની ઉપર જે છે સ્ટોક બિલકુલ નવી તેજી માટે તૈયાર થશે, જે આખી સ્વિંગ ઉપરની તરફ 1250 અને 1300 ના રેન્જ સુધી લીડ થઈ શકે છે. ઓકે, તો આ લેવલ આપણે ધ્યાન પર રાખીશું. અને એક સ્ટોક સર આપણે જરૂરથી વાત કરવી જોઈએ કે જે આજે માર્કેટને સપોર્ટ આપી રહ્યો છે, વન ઓફ ધ બિગર સ્ટોક, એટલે કે રિલાયન્સ. તમે જુઓ સર, એજીએમ જે હતી શુક્રવારે એ બાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ આજે જબરદસ્ત તમે જુઓ સ્ટોકમાં આપણને 18% તેજી જોવા મળી છે. 1300 ને તમે જુઓ તો અત્યારે ઓલમોસ્ટ 42 રૂપિયા આજુબાજુ બીએસસીમાં કારોબાર કર્યો છે, એટલે કે ઓલમોસ્ટ 50 ડેમાંની નજીક સ્ટોક મોમેન્ટમ બતાવી રહ્યો છે. 50 ડેમાં, સોરી નહીં, 50 ડેમાંની 10 ડેમાંની નજીક આપણને જોવા મળી રહ્યો છે. તો સર અહીંયા શું હવે લાગે છે કે નીચે એક બોટમ બનાવીને એક વધવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે? રિલાયન્સમાં કોઈ ફ્યુચર્સમાં પોઝિશન બનાવીએ તો સર બનાવી શકાય? બિલકુલ બનાવી શકાય યોમિકજી. 1340 નું લેવલ જે છે સારું લેવલ છે. એની ઉપર જો સ્ટોક સસ્ટેન થઈ જાય છે તો 1390 ને 1470 ના બે ટાર્ગેટ માટે ઉપરની મોમેન્ટમ બિલકુલ આવી શકે સ્ટોકમાં. ફ્રાઈડે નો ક્લોઝિંગ ને જ આપણે જે છે લો તરીકે, ફ્રાઈડે ના ક્લોઝિંગ અને લો બિલકુલ નજીક જ છે, એટલે એ લેવલને આપણે નીચે એસેલ તરીકે ધ્યાનમાં રાખીશું. 1305 ની આસપાસનું એક એસએલ રહેશે. ઉપર 1390 અને 1420 ના બે ટાર્ગેટ માટે. 1340 ની ઉપર કન્ડિશનલ છે. 1340 ની ઉપરનું ક્લોઝિંગ આવે તો જ આપણે આમાં નવી મોમેન્ટમ માટે પ્લે કરી શકીએ. તો 1340 લેવલને આપણે ઇમ્પોર્ટન્ટ આપીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, વરુણ બેવરેજીસ લિમિટેડ. અહીંયા પણ તમે જુઓ તો 540 550 જે હડલ બની રહ્યું છે, સતત તમે જુઓ તો ત્યાં પણ એક સ્ટોક જાય રિજેક્શન આવે છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશન, થર્સડે, ફ્રાઈડે અને આજે મંડે, 3 ટ્રેડિંગ સેશન તમે જોશો તો એક ફોલિંગ જેવી જ કેન્ડલ બનતી જોવા મળી છે. આજે તમે જુઓ તો આપણને ફર્ધર ઘટાડો જોવા મળે છે. તો સર પ્રશ્ન એ છે કે અહીંયા વધારે વીકનેસ જોઈ રહ્યા છો તમે, શું સ્ટ્રેટેજી અહીંયા આપણે બનાવવી જોઈએ સર? વધારે વીકનેસ સ્ટોકમાં 510 ના લેવલને નીચે આવશે. 510 થી 515 વાળું લેવલ એવું છે જે સ્ટોકે રેન્જ બ્રેકઆઉટ આપ્યું હતું, એ રેન્જ બ્રેકઆઉટનું રીટેસ્ટ વાળું લેવલ છે. 510 ની નીચે જો સ્ટોક ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ક્લોઝ આપે છે તો પછી નીચેની તરફ ક્લિયર કટ બીજું ફર્ધર ફોલ જોવા મળશે 485 સુધી. એટલે કોઈની પાસે હોય તો આ લેવલને ધ્યાનમાં રાખીશું. 510 ની આસપાસ એક વખત એક્ઝિટ કરવાની પણ સલાહ રહેશે. 485 490 ની આસપાસ ફરીથી એન્ટ્રી બની શકે છે સ્ટોકમાં. હવે 510 થી જો રિવર્સલ સ્ટોક આપી દે છે તો નવી ખરીદારીની પણ સલાહ રહેશે. 510 515 વાળી રેન્જ ક્રુશિયલ રહેશે. સ્ટોક અહીંથી રિવર્સલની પેટર્ન બનાવે છે તો સ્ટોક ફરીથી 555 ના લેવલ તરફ રીએટેમ્પ કરશે. ઓકે, તો આ આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આપણે આજે ખાસ વાતચીત કરી, આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.